પ્રયાસ કરીએ. હમણાં એક પ્રશ્ન પૂછાયો હતો કે બાપુ, આપણા સનાતન ધર્મમાં એટલા બધા સંપ્રદાયો, એટલા બધા દેવી દેવતાઓ, એટલી બધી અલગ અલગ ને પૂંજવાની પ્રથા છે, તો સનાતન ધર્મ કેમ કોઈને એક કરીને આમ વ્યવસ્થિત કરીને સ્થિર કરીને કેમ નથી આપતું? તો મેં કીધું, હા ભાઈ, વાત વિચારવા જેવી છે કે કેમ આવું હશે. તો પછી એનો જવાબ જીવનના આધારે ગીતાજીમાંથી મને મળ્યો. ગીતાજીના 14મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુણોત્તરી વિભાગ યોગમાં ગુણોનું વર્ણન કરે છે. 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. શરૂઆત એવી રીતે થાય છે: પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ યજજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતા. હે અર્જુન, હવે હું તને એક એવું જ્ઞાન કહેવા જઈ રહ્યો છું કે જે બધા જ જ્ઞાનોમાં ઉત્તમ છે. જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ, કે બધા જ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. યજજ્ઞાત્વા એટલે કે જેને જાણીને, પરામ સિદ્ધિમિતો, પરમ સિદ્ધિને મુનિઓ પામ્યા છે. સત્વમ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા. સત્વમ રજસ્તમ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણો આખી પ્રકૃતિ ઉપર આવરી રહેલા છે, જેને લઈને માણસ કે કોઈ પણ પ્રકૃતિનું જીવજંતુ, જળ ચેતન, બધા જ જેને લઈને કર્મમાં પ્રવૃત્ત થાય છે, પ્રકૃતિના 3 ગુણોને કારણે. તો કૃષ્ણ કહે છે કે આજે હું તને એનો ભેદ સમજાવું. તો આજે આપણે એક ઈશ્વરના એક વિષ્ણુ સ્વરૂપ, ભગવાનના વિષ્ણુ આકારનું અવલોકન કરીએ, દર્શનનું. આપણે એમ કહીએ કે ભગવાન શ્રી કૃષ્ણના 10 અવતાર છે કે 24 અવતારો છે, જેમાં આપણે ઘણા અવતારોને ગણીએ છીએ. રામ ભગવાન, શ્રી કૃષ્ણ, રામદેવ પીર, ઘણા સ્વામિનારાયણ ભગવાનને ગણે છે, બુદ્ધને ગણે છે, જેની જેવી શ્રદ્ધા નિષ્ઠા. તો વિષ્ણુ ભગવાનનો અવતાર છે એવું જ્યારે આપણે માનીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આપણા તત્વગ્રંથો શું કહે છે કે ભગવાન વિષ્ણુ છે એ કોણ છે, ભગવાન બ્રહ્મા છે એ કોણ છે, ભગવાન શિવ છે એ કોણ છે. આપણા અંતિમ ગહન તત્વદર્શનો જે છે એ એવું કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ વ્યક્તિ નથી. બોલો, વ્યક્તિ નથી તો કેમ આપણને આકારો આપ્યા? વ્યક્તિ નથી તો કેવી રીતે, શું છે? વ્યક્તિ નથી તો અવતાર કેવી રીતે થાય? આપણે કહીએ કે ફલાણા વ્યક્તિ ફલાણાનો અવતાર છે, અવતાર વ્યક્તિ નથી તો અવતાર કેવી રીતે થાય? તો ગીતાજી અહીંયા એ ભેદ સમજાવે છે. આપણે કહીએ કે ભાઈ, માની લો કે બુદ્ધનો અવતાર થયો અને આપણે એને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકાર્યા. વિષ્ણુ એટલે કોણ? સત્વગુણનો અધિષ્ઠાન દેવ. મેં કીધું ને પહેલા કે ભાઈ મૂલાધારમાં કોણ? વિવેકનો દેવ ગણપતિ છે. નાભીમાં સ્વાધિષ્ઠાનના દેવ બ્રહ્મા, નાભીની નીચે સ્વાધિષ્ઠાનના દેવ બ્રહ્માજી છે. નાભીની અંદર વિષ્ણુ છે. હૃદયમાં શિવ છે. કંઠમાં જીવનું સ્થાન છે, ગળામાં. તો ત્યાં વ્યક્તિ તરીકે આપણને કેમ આકારો આપ્યા? વ્યક્તિ નથી તો પણ વ્યક્તિનો આધાર આપી અને આપણને મૂળ સિદ્ધાંત સમજાવે છે. વિષ્ણુ છે એ સત્વગુણના દેવતા છે. સત્વગુણમાં કયા કયા ગુણ આવે? સત્વગુણ 3 ફોર્મમાં વિભાગમાં વહેંચાય છે. તો સત્વગુણમાં કયા કયા ગુણ આવે? તો કે પ્રેમ, મૈત્રી, દયા, આર્જવ, કરુણા, સમાનતા, એકાગ્રતા, અસ્મિતા, જેટલા પણ પવિત્ર સારા સારા ગુણો જ્યાં આવે, એ ગુણોને સમસ્ત એક જગ્યાએ ભેગા કરીને મૂકવામાં આવે, એને આપણે સત્વગુણ કહીએ. કે આવડા ગુણો જ્યાં જ્યાં પણ આપણને દેખાય ત્યાં સત્વગુણ છે. એવી રીતે રજોગુણ, શું કીધું? રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવ કર્મ સંગૈર બંધાતી સુખ સંગૈન સાનક. 14મા અધ્યાયમાં કે રજોગુણના ગુણ કયા છે? તો કે કર્મમાં પ્રવૃત્ત થવું, તૃષ્ણાઓમાં બંધાવું, ઈચ્છાઓમાં બંધાવું, સુખનો અહેસાસ કરવો, આવી બધી જે કર્માત્મક પ્રવૃત્તિઓ છે,
ફલાણું કરી લઉં, ઢીકડું કરી લઉં, બેસવું નહીં, સૂવું નહીં, સતત ને સતત કર્મમાં પ્રવૃત્ત રહેવું, એટલે કે રજોગુણ. આવડા બધા ગુણોને જે ભેગા કરીને મૂકવામાં આવે એને આપણે કહીએ છીએ રજોગુણ. પછી શું કહે? તત્ર સત્વમ, સત્વગુણનો તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ નામયમ સુખ સંગેન બંધાતી જ્ઞાન સંગેન સાનગ. તમોગુણ તમસત્વ અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદ આલસ્ય નિદ્રાભીસ્તન્ની બંધાતી ભારત. હું કીધું? તમસત્વ, તમોગુણ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. તમસત્વ અજ્ઞાનજમ વિદ્ધિ, માણસને, વ્યક્તિને મોહના પાશમાં બાંધે છે. મોહનમ સર્વદેહિનામ, પ્રમાદ, આળસ, નિદ્રા, જ્યાં જ્યાં નિમ્ન પ્રકારના ગુણો જ્યાં વધારે પડતા ભેગા કરીને કરવામાં આવે એને આપણે તમોગુણ કહીએ છીએ. તો હવે શાસ્ત્રોએ આપણને આ ગુણો સમજાવવા માટે વ્યક્તિઓના આકાર કરીને આપણને આપી દીધા. આકાર વગર મનનું એક એવું ફોર્મ છે કે તમે આકાર વગર વિચાર ઉઠવો અશક્ય છે. અને આકારને સમજવા માટે વિચારનું ઉઠવું પણ અશક્ય છે. અને વિચાર જો ઉઠે તો આકારને સાથે લઈને ઉઠે. કોઈ પણ શીતમાંથી અક્ષર ફૂટે, બધાયનો અનુભવ હોય, કદાચ જોયું જાણ્યું હોય તો. કાંઈ પણ અંદર વિચાર ફૂટે, તમે કોઈને વિચાર કરો, દાખલા તરીકે હું કહું કે ભાઈ સફરજન, સફરજન કહું એટલે સફરજનનું આપણને ફોર્મ સીધું બતાય કે સફરજન આમ કરીને આમ. આકાર અને અક્ષર બંને એક છે. આકાર અને અક્ષર બંને એક છે, બરાબર? તો ગુણોને સમજાવવા માટે આપણને આકાર આપ્યા. બ્રહ્મા એટલે કે ચાર હાથ છે, ચારે હાથે એના કામમાં છે. એકમાંથી વેદ લખે છે, કંઈક વાંચે છે, કંઈક આશીર્વાદ આપે. ચારે ચાર કામ હાથ જેનામાં પ્રવૃત્ત છે. એટલે કે બ્રહ્માજી સતત એક્ટિવિટ છે. પછી વિષ્ણુ તો કે સતત યોગ નિદ્રામાં શયન કરે છે ને જાગૃત અવસ્થા. નિદ્રા પણ કેવી? જાગૃત નિદ્રા છે. એવી રીતે આપણને ભગવાન વિષ્ણુનું દર્શન કરાયું ગુણો દ્વારા. અને ભગવાન શિવ તો કે અનિષ્ટ પ્રકારના જે જે ગુણો છે એ બધાનો વિધ્વંસ કરનારો દેવ, એટલે કે મહાદેવ, શિવ શંકર. તો આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે. તો ગીતાજીમાં એવું કહે કૃષ્ણ કે મારા 3 પ્રકારના ભક્તો છે. પેલો મારો પ્રાકૃત ભક્ત કોણ? તો કે જે મારા સ્વરૂપની આગળ બેઠો બેઠો મને દૂધ ધરાવે, એમાં તુલસી પત્ર નાખે, એમાં પ્રસાદ નાખે, મને મારી આરતી ઉતારે, એ મારો પ્રાકૃત ભક્ત છે. પછી બીજો કે આજુબાજુનો જે આપણો સમાજ છે, આપણો પરિવાર છે, પાડોશી છે, આપણા અતિથિઓ છે, એમાં પણ ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરવાનો પ્રયાસ કરે. કે કૃષ્ણ એટલે એવું જ નહીં કે અહીં મંદિરમાં બેસી ગયા છે ને હું એને જ થાળ ધરાવું. અતિથિ આવ્યો છે એ પણ આપણો કૃષ્ણ છે. આપણા પાડોશી છે એ પણ આપણા કૃષ્ણ છે. આપણા સગાવાળા છે એ પણ આપણા કૃષ્ણ છે. આવા ગુણોનું જો આપણે દર્શન કરી શકીએ તો આપણે મધ્યમ પ્રકારના ભક્ત છીએ, ગીતાજીમાં કીધું. પછી અંતિમ વાત કીધી કે મારો ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ? તો કે જ્ઞાની ભક્ત છે એ મારો પ્રિય ભક્ત છે, અને જ્ઞાની છે ને એ મારો આત્મા છે. તો કે સર્વમાં મને અને મારામાં જે સર્વને જોવે ને એ મારો ઉત્તમ પ્રકારનો ભક્ત છે. સર્વમાં મને અને મારામાં સર્વને જે સમાવી શકે સ્વભાવથી, પોતાની વૃત્તિથી, એ મારો ઉત્તમ પ્રકારનો ભક્ત છે. તો હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં આવી વાત કરે છે તો આપણે કોને કોને વિષ્ણુ ભગવાનનો અવતાર ગણશું? જો બહુ સમજવા જેવી વાત. જે વ્યક્તિઓમાં, મેં કાલે પણ કીધું કે પૂર્ણ સાત્વિક કે પૂર્ણ શુદ્ધ કોઈ નથી હોવાનું. પૂર્ણ શુદ્ધમાં થોડુંક અશુદ્ધ હોવાનું, શુદ્ધિમાં થોડુંક અશુદ્ધિમાં શુદ્ધિ, અને શુદ્ધિમાં અશુદ્ધિનું મિશ્રણ જ હોય છે. તો જે વ્યક્તિઓમાં કોઈનામાં પ્રેમ છે, કોઈનામાં દયા છે, કોઈનામાં કરુણા છે, કોઈનામાં અહિંસા છે, કોઈનામાં શાંતિ છે, કોઈનામાં એકાગ્રતા છે, બધા ગુણો પરફેક્ટ તો કોઈનામાં હોવાના નથી. તો આવા ગુણો સામેના વ્યક્તિમાં છે એવું જો મારો સ્વભાવ સ્વીકાર કરી શકે તો સર્વમાં હું ઈશ્વરને જોઉં છું. ઈશ્વરને સર્વમાં કેવી રીતે જોવું? વિષ્ણુનું દર્શન સર્વત્રમાં કેમ કરવું?
વિષ્ણુના ગુણ સત્વગુણ છે. સત્વગુણમાં આ જે ગુણો લગતા છે એમાં જો હું વિષ્ણુનું દર્શન કરી શકું તો સર્વમાં હું વિષ્ણુને જોઉં છું. અને ત્યારે જ જ્યારે પાછું મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ પાસે જો જાઉં છું ત્યારે એટલું સમજ્યા પછી તો જ હું વિષ્ણુમાં સર્વત્રને જોઈ શકું છું, નહીતર નથી જોઈ શકતા. એટલા માટે જે વ્યક્તિઓ સાધના કરી, ભજન કરી અને સત્વગુણનો વિકાસ જે કરે છે, જેમ કે માની લો કે સ્વામિનારાયણ ભગવાન બાલા અવસ્થાઓથી લઈ એણે ખૂબ જ તપશ્ચર્યા કરી, સાધના કરી, અષ્ટાંગ યોગ સાધ્યો. તો શું કર્યું? શરીરના એક પરમાણુઓને સાત્વિક બનાવી દીધા. કેવા બનાવી દીધા? સાત્વિક. તો જેનામાં સત્વગુણના ઝાઝા ગુણ એકાગ્ર થઈ જાય, ઝાઝા ગુણ જેનામાં મળી જાય એને આપણે શું કહીએ? વિષ્ણુનો અવતાર. એટલી સરળ વાત છે. વિષ્ણુ અવતાર એટલે જેનામાં સત્વગુણના ગુણોનો અથાહ જથ્થો વધવા લાગે, તપશ્ચર્યાથી, સાધનાથી, પ્રેમથી, કરુણાથી, દયાથી, ક્ષમાથી, અહિંસાથી, આવડા ગુણો જેનામાં પણ વિકસિત થાય એ વ્યક્તિને આપણે વિષ્ણુનો અવતાર કહીએ છીએ. એટલી સરસ વાત છે. અને તો જ ગીતાજીના સિદ્ધાંતે સર્વમાં મને અને મારામાં સર્વને જોવાની જે વાત છે એ આપણે યોગ્ય રીતે ચરિતાર્થ કરી શકીએ. બરાબર. એવી જ રીતે બ્રહ્માજી અને એવી જ રીતે શિવજી આપણે સમજવાના છે. તો હવે જ્યારે વાત ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ એ ભગવાન બ્રહ્માથી મૂકીને આપણે જ્યારે અવતારોને પૂજતા થયા છીએ, રામને, કૃષ્ણને, રામદેવ પીરને કે જેને સ્વામિનારાયણ ભગવાનને, બુદ્ધને, જેને આપણે ભજતા થયા છીએ, તો મહત્વની વાત લાગવી પડે છે. આજે પણ અમારે એક સંવાદ ચર્ચા થઈ હતી કે બાપુ અમારે ગુરુજનો જે ઉપદેશ આપે તો એમાં કહે કે ભાઈ તમને જે ઈષ્ટની ઉપાસના આપી હોય એનું એકનું જ નામ જપવું, બીજાને ત્યાં માથું ન નમાવવું. તો એનું કહેવાનો હેતુ શું છે? ખરાબ નથી હો, સારો છે, ગુણ પકડવાનો છે. કહેવા એમ માગે છે એ વિચાર કે તમે એક ઈષ્ટને પકડો, એક જ ઈષ્ટની ઉપાસના કરો, એક જ ઈષ્ટના સ્વરૂપનું દર્શન કરો, એક જ ઈષ્ટના સ્વરૂપના ચિંતન માર્યો. તો આપણે કહીએ ને કે ભાઈ કબીરની પરંપરામાં એના 500 શિષ્યોની પરંપરા સુધીમાં બધાયના મોઢા કબીર જેવા લાગે. એવું કેમ? જે ઈષ્ટને જે ભજે ને એનામાં સ્વરૂપ આવવા લાગે, એનામાં સ્વભાવ આવવા લાગે, એનામાં ગુણ આવવા લાગે. કૃષ્ણને આપણે શું કામ ભજવાના છે? કારણ કે કૃષ્ણ દિવ્ય છે, રામ દિવ્ય છે, રામદેવ પીર દિવ્ય છે. તો દિવ્યને ભજવાથી દિવ્ય થવાય છે, એટલે દિવ્યની ઉપાસના કરવાની છે. કૃષ્ણ શું કહે કે હું દિવ્ય છું એટલે તમે મને દિવ્યતા તરીકે જોવો છો. તો હું દિવ્ય છું એટલે તમને દિવ્ય નથી બતાતો, પણ તમને જો હું દિવ્ય બતાવશું તો તમારા હૃદયમાં કંઈક દિવ્યતા પડી છે, એના થ્રુ તમે મને જોવો છો ને, એટલે હું તમને દિવ્ય બતાવું. જોવો છો કોના થ્રુ? હૃદયમાં પડેલી એ દિવ્યતાના થ્રુ. તો એ હૃદયમાં પડેલી ભાવનાઓને વધારે ને વધારે દિવ્ય કરવા માટે એની ઉપાસના કરવાની છે. સારા માણસમાં પણ આપણને ખરાબ ગુણ બતાય તો ખરાબ ગુણ ત્યાં નથી, ખરાબ ગુણ અહીંયા પડ્યા છે, ને આના થકી આને જોઉં છું તો મારામાં ખરાબ ગુણ વિકસિત થાય છે. સમજાય? કેટલી સરસ વાત છે કે ખરાબ વ્યક્તિત્વ મને જેનામાં પણ બતાય છે, જેના પ્રત્યે પણ મને અરુચિ આવે છે, તો અરુચિ ત્યાં નથી, ખરાબ ત્યાં નથી. કારણ કે આખું સમષ્ટિ ઈશ્વર રૂપ છે, તો ઈશ્વર રૂપ કોઈ દી ખરાબ હોય નહીં ને. ઈશ્વર ખરાબ હોય કોઈ દિવસ? ઈશ્વર સ્વયંમાં દુનિયા બને, ઈશ્વર સ્વયંમાં જળ અને ચેતનના એક પરમાણુ બને, તો એ કોઈ દિવસ ખરાબ ન હોય. તો આપણને ખરાબ લાગે છે તો ખરાબી પડી છે ક્યાં? અહીંયા. આના થ્રુ આને હું વધારે ને વધારે જોતો જાઉં તો ખરાબી અહીંયા નહીં વધે, ખરાબી અહીંયા વધશે. એટલા માટે ઈશ્વરની ઉપાસના આવી. ઈશ્વરની ઉપાસનામાં પણ ભગવાન વિષ્ણુની ઉપાસનાના અવતારોની પરંપરાની ઉપાસના વધારે આવી. કારણ કે એ સરળ અને સહજ છે. આમ થોડુંક આપણને ભયથી મુક્ત કરે છે, થોડુંક આપણને શુદ્ધિ તરફ લઈ જાય છે. તો શું છે? દિવ્યતાને ભજવાથી આપણે દિવ્ય થઈએ છીએ. તો હવે એટલા માટે જરૂરી છે કે તમે જે ઈષ્ટને ભજો ને એ ઈષ્ટના જ દર્શન કરો, એ ઈષ્ટનું ચિંતન કરો, એ ઈષ્ટનું સ્મરણ કરો. તો શું થાય? એનો સ્વભાવ, એનો ગુણ અને એનો આકાર આપણામાં આવવા લાગે.
તો હવે આમાં બીજી બીમારી શું આવે કે ભાઈ આચાર્યો એવું કે ભાઈ એકનું જ દર્શન કરવું, બીજે માથું ન નમાવવું. તો પછી જેનો અંતસ્કરણ શુદ્ધ નથી એ માણસ કેવું સમજે કે ભાઈ બીજું બધું ખરાબ છે, કોઈને પગે ન લગે, બીજા કોઈ દેવ નથી, અમારા દેવ એ જ સર્વોપરી છે, અમારા દેવ છે એ જ મોટા છે. એવું નથી. તમે જેને ભજો છો એ જ મોટું છે. તમે માને ભજો છો તો માં મોટી છે, તમે ગણપતિને ભજો છો, કારણ કે નાનું મોટું ન્યા નથી, નાનું મોટું અહીંયાથી કરવાનું, અહીંયાથી વિકસિત થવાનું છે. શાસ્ત્રો આપણને એ શીખવે. શાસ્ત્રો મેં 18 પુરાણનો અભ્યાસ જ્યારે કર્યો ને તો હું એટલો બધો ચિંતામાં હતો કે હાલો વિષ્ણુ પુરાણ વાંચ્યું તો એમ કે વિષ્ણુદેવ મોટા છે, શિવ પુરાણ વાંચ્યું તો કે શિવ ભગવાન મોટા છે, ગરુડ પુરાણ વાંચ્યું તો કે ફલાણા દેવ મોટા છે, દેવી ભગવત હશે તો કે દેવી સિવાય કાંઈ છે નહીં. મેં કીધું આમાં હાલું હશે હું, આમાં શું હશે? ત્યારે હવે સમજણ પડી કે હકીકતમાં આપણામાં રહેલા ગુણોને વિકસિત કરવાના એ બધા આધારો આપણને સમજાવવા માગે છે. આપણે જ્યાં પણ છીએ ને તે દિવ્ય છે, ખરાબ નથી, પણ એમાં રહેલી દિવ્યતાને જો તમે વિકસાવી શકો છો તો તમે સાધક છો. ઈશ્વરની ઉપાસના એટલા માટે છે, એક જ ઈશ્વરની ઉપાસના એટલા માટે છે. હવે ઘટના એવી બને, માની લ્યો ને આપણે બીજી એક બીમારી એવી કે કોઈ પણ આપણે મારી સાથે આમ વાત કરે, બધા સાથે વાત કરે કે બાપુ અમારા સંપ્રદાયમાં આમ છે. તે મેં કીધું મારું તારું એવું ક્યાંથી આવ્યું છે? અમારું પછી મને એમ થાય આપણે એનામાં નહીં આવતા હોય, હાલું કેમ હશે એમ? અમારો સંપ્રદાય એટલે કે શું હશે? અમે નહીં, આપણે એમ તો આપણે વાડા ઊભા કરીએ છીએ. આપણામાં કાંઈ ભેદ જ નથી. બધાયનામાં મન છે, બધાયનામાં વિચાર આવે છે, બધાયના શરીર હરખા છે, બધાયનું લોહી લાલ છે. તો હવે અમારું ને તમારું ક્યાંથી આવે? અને એ રીતે ધર્મમાં કે સંપ્રદાયમાં ક્યાંથી આવે? પણ સંપ્રદાય પણ સારી વસ્તુ છે. શું કામ? કારણ કે આપણે વિકસિત થવા માટે, આપણે સુરક્ષિત રહેવા માટે એક આપણા માટે વાડ જોશે, એક દિવાલ જોશે, એક કોટ જોશે. થોડા થોડા નિયમોનો આધાર રહીને આપણે આગળ વધી શકીશું. સીધી તો સમષ્ટિને કેમ માપીએ? આપણે માણસ છીએ, વિચારે આપણો માપમાં જ આવે. જો વિચાર માપમાં જ આવે. તમે આકાશની પણ કલ્પના કરો ને તો આમ જોઈને એટલી જ કરવી પડે. હું કહું બહુ પાણી, તો દરિયાની કલ્પના જોઈને આપણે આંખ આંબી ત્યાં સુધી દરિયો બતાય. વિચાર માપમાં જ આવે. અમાપનું દર્શન આપણે કેમ કરી શકીએ? પણ અમાપને સમજવા માટે હાંસી ઈશ્વરની ઉપાસના એ છે કે માની લો કે હું વિષ્ણુ ભગવાનની સામે જઈ અને પગે લાગું, દંડવત પ્રણામ કરું, તો હું શું કહું છું કે આ ભાઈમાં રહેલી, આ ભાઈમાં રહેલી, આ ભાઈમાં રહેલી કે આ બેનમાં રહેલી જેટલી પણ સાત્વિક વૃત્તિઓ છે એને કદાચ હું ન જોઈ શકું. બધાયમાં મારે કેમ ગુણ ગોતવા? તો હે ઈશ્વર, એ બધા જ ગુણો તારામાં સમાહિત છે, એટલે હું તને ભજું છું. મૂર્તિને ભજીને આપણે સમષ્ટિને ભજીએ છીએ. કારણ કે બધા વ્યક્તિઓને કેમ પૂજી શકું, બધાને કેમ ભજી શકું? તો શું કરું છું? એક સ્વરૂપની પાસે જઈ અને નિષ્ઠાપૂર્વક પૂરી આર્તતાથી કે હે ઈશ્વર, તું એટલો બધો વિરાટ છો કે તારા વિરાટ સ્વરૂપને ભજવું અશક્ય છે. તો હું તારા મૂર્તિને, મારા માપની મૂર્તિમાં સમસ્ત ગુણોની કલ્પના કરીને તને ભજું છું. તો વિષ્ણુને ભજવાથી સમષ્ટિને ભજાઈ જાય છે, અને સમષ્ટિને ભજવાથી હાચી મૂર્તિ પૂજા થઈ જાય છે. થઈ જાય છે. આ છે મૂર્તિ પૂજાનું રહસ્ય. તમે જે દેવી દેવતાઓને જે પદ્ધતિને ભજો છો, દાખલા તરીકે તમે એક નોકર સાકર છો, આ બજાર વાળવાવાળા છો, બજારની સફાઈ કરો છો, તો સફાઈ, શુદ્ધતા, પવિત્રતા એ કોના ગુણો છે? વિષ્ણુ ભગવાનના ગુણો છે. એમાં વિષ્ણુનો અંશ થયો ને? એવી જ રીતે હરેક કર્મમાં તમે કેટલા વિષ્ણુ પરાયણ રહ્યો છો, તમારા કામને તમે કેટલું પવિત્ર બનાવો છો, તમારા કામને તમે કેટલી ક્લિયરતા આપો છો, તમારા કામને તમે કેટલું ઉત્તમ ગણો છો. ભલે કામ નાનું એવું છે, પણ તમારું કામને જો તમે ઉત્તમ નહીં ગણો તો એને કોણ ઉત્તમ ગણશે? તો તમારા કામની અંદરની જે ઉત્તમતા છે એ જ વિષ્ણુની પૂજા છે. સમજાય છે? એવી જ રીતે હરેક આપણને શું થાય? આપણું કામ ઉત્તમ લાગે, પાછું બીજાનું ઓછું ઉત્તમ લાગે. તો હાંસી વિષ્ણુ પૂજા, મૂર્તિ પૂજા એ છે કે મને નથી ગમતો એવા વ્યક્તિમાં પણ હું એનામાં રહેલો સત્વગુણને ગોતી લઉં. તો શું થયું? મેં વિષ્ણુની પૂજા કરી, મેં સત્વગુણની પૂજા કરી.
આવી રીતે આખો સનાતન ધર્મ એકે એક વિચારના વિભાગોમાં વહેંચાયેલો છે, પણ વહેંચીને પણ આખો એક છે. કારણ કે ગુણોની સાથે કામ કરે છે, સ્વભાવની સાથે કામ કરે છે. આપણે અહીંયા એકે એક વિચારને આકાર આપ્યો છે, ને એ આકારને આપણે દેવી દેવતા બનાવી દીધા. શું કામ? આપણે સહજતા પડે, આપણે સરળતા પડે. નકર ગણપતિનું રૂપ ક્યાં જોઈએ, જેવું મોટી જબરી ફાઈન ને લાંબુ એવું નાક. પણ એ કાલે કીધું કેવી સૂચના આપણને આપે છે કે ઊંઘીને ખાવું, જેવું તેવું ન ખાઈ લેવું, મોટા કાન રાખવા, બધા બોલ્યા કરે, આમ ફફડાવ્યા કરવું, સુનો સબકીન કરો ખુદકી, સાંભળો બધાયનું પણ આમ કન્ફ્યુઝ નહીં થઈ જાવ, એમાંથી રહેલો સારને ગ્રહણ કરી લો. એ આપણો વિવેક છે, એ જ આપણી ગણપતિ પૂજા છે, એ જ આપણી વિવેકની પૂજા છે. અઘરું કાંઈ નથી, બિલકુલ સરળ છે, નથી સરળ. પણ પછી આપણે આમ આમ આડા અને આમ ઊંધા કાન પકડાવા હોય તો પછી ઠાકી ન જાવી, આપણે ઠાકી જાવી કે ન ઠાકી જાવી. ઈશ્વર પૂજા એટલી બધી સરળ છે કે ઈશ્વરની જ્યારે પૂજા કરો ત્યારે સમષ્ટિની કલ્પના કરો, અને જ્યારે તમે તમારા ઘરની બહાર નીકળી સમષ્ટિમાં જાઓ ને ત્યારે એને ઈશ્વર રૂપ જુઓ. એ તમારી મૂર્તિ પૂજા છે. મૂર્તિ પૂજાને આધારે તમે તમારા સત્વગુણને વિકસાવો છો. સત્વગુણને વિકસિત કરવાથી આપણા જ્ઞાનને ઢાંકી કોણ દે છે? આપણા મન ઉપર આવરણનું પડ કેમ સવાઈ જાય છે? આપણી પ્રકૃતિમાં કેમ અંજાઈ જઈએ છીએ? કૃષ્ણ શું કહે? ધૂમેના વ્રિયતે વહનિર યથાદર્શો મલે ન ચ. ધૂમેના વ્રિયતે, ધુમાડો જેમ અગ્નિને ઢાંકી દે. ધૂમેના વ્રિયતે વહની, વહની એટલે અગ્નિ. ધૂમેના વ્રિયતે વહની યથાદર્શો એટલે કે કાચ. યથાદર્શો મલે ન ચ. મલે ન ચ એટલે કે ઝીણા ઝીણા રજકણો કાચને ઢાંકી દે છે, અરીસાને ઢાંકી દે છે. એવી રીતે આવૃત્તમ જ્ઞાન મેં તેન જ્ઞાની નામ નિત્ય વેરીણો. આવૃત્તમ જ્ઞાનને આવરી કોણ લે છે? જ્ઞાની નામ નિત્ય વેરીણો. જ્ઞાનીનો નિત્ય વેરી કોણ છે? તો કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. કામ અને ક્રોધ જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે એ મારા જ્ઞાનને ઢાંકી દે છે, એ મારા સ્વરૂપના બોધને ઢાંકી દે છે, એ મારા કૃષ્ણ દર્શનને ઢાંકી દે છે, એ મારા રામ દર્શનને ઢાંકી દે છે. આપણે ઘરે પૂજા કરીને બહાર નીકળીને બહાર પેલો મળે એનું જ અપમાન કરીએ છીએ. ઈશ્વરની પૂજા નથી. જ્યાં સહી તે દિવ્ય છે, પણ એ દિવ્યતાને વધારે દિવ્ય બનાવવાની છે. આપણે અજ્ઞાની છીએ, આપણે કંઈ જાણતા નથી, આપણે મૂર્ખ છીએ એવું નથી. બધાય પોતાના માપનું જાણે છે, પણ એ માપને પણ હજી વધારી શકાય છે. સનાતન ધર્મ આપણને આ શીખવે છે. એટલો બધો સનાતન ધર્મ અલગ અલગ પાસાઓમાં વહેંચાયેલો છે, પણ બધા પાસાઓ મળીને જ્યારે એક થાય ને ત્યારે જ એ સનાતન ધર્મી કે સનાતન માર્ગી કહેવાય છે. એકે ભાગ આઘો રાખીને એમ કહે કે હું જ સનાતની છું, આ બધા ખોટા છે, તો સમજી લેવાનો. એ વ્યક્તિ જ નથી સમજ્યો સનાતન ધર્મને. કારણ કે પૂર્ણ અહીંયા કોઈ નથી. મારી અપૂર્ણતાને હું કોઈ પણ વ્યક્તિના થ્રુ જો પૂર્ણ બનાવી શકું છું તો હું કામ હું એને ન પૂછી લઉં? હું કામ હું અહંકાર રાખું? અહંકાર છે તમો ગુણ છે, મારા જ્ઞાનને ઢાંકે છે. એનો અર્થ એમ થાય છે કે પ્રકૃતિમાં રહેલી હરેક વસ્તુ, પ્રકૃતિમાં જીવી રહેલો હરેક મનુષ્યને હું જ્યારે હૃદયના ભાવથી સ્વીકારું, હૃદયના ભાવથી, મગજથી નહીં, હૃદયના ભાવથી જે દી હું સ્વીકારી શકું ને તે દી હું હાસો ઈશ્વર પૂજક બનીશ, તે દી હું હાસો મૂર્તિ પૂજક બનીશ. નહીતર આપણે પાણા પૂંજીએ છીએ. પણ પથ્થરની અંદર પણ જો આપણે ચેતનાની કલ્પના કરતા હોય તો ચેતનામાં કેમ આપણને ચેતના ન બતાય? પથ્થરની અંદર કે પિત્તળની મૂર્તિની અંદર જો આપણે ચેતનાની કલ્પના કરતા હોય કે મારો લાલો ખાય છે, મારો લાલો દૂધ પીવે છે, મારો લાલો સૂવે છે, મારો લાલો સ્નાન કરે છે, તો ઓલો સ્નાન કરે છે, ખાય છે, એમાં કેમ આપણને ચેતના બતાવી નહીં? પણ એ બતાવવા માટે આ સાધના છે, આ સત્સંગ છે. ઈવડી મૂર્તિ પૂજા અને સમષ્ટિની મૂર્તિ પૂજા બે એક થાય ને ત્યારે જ આપણે હાસા ભક્ત છીએ. નકર હું કીધું કે મારો પ્રાકૃત ભક્ત છે, હજી નાનો છે, ઉંમર ભલે 80 વર્ષની છે, પણ હજી બચારો ધાવણો છે, નાનો છે, જ્ઞાનના માર્ગમાં નાનો છે. જો મને હજી એટલી બધી ત્રુટી બતાવી છે તો કેટલી સહજ વાત કહી દીધી. પણ હવે સત્વગુણ વિકસિત કેવી રીતે થાય? મેન પોઈન્ટ એ આવે ને, સત્વગુણ જીવનમાં વિકસિત થાય કઈ રીતે? હાલો હું એમ વિચારેલું મારે અત્યારે સત્વગુણી થઈ જવું છે, એમ થવાય જાય? 12 જણ આપણે હમણાં માવો છોડવો પડે. રજોગુણ છે, ખરાબ નથી, રજોગુણ છે. કામમાં પ્રવૃત્ત થવું હોય તો વસ્તુ જોઈશે.
હરિયેક ગુણ તમોગુણ ખરાબ નથી, પોતાની ભૂમિકા એથી સત્ય છે. તમોગુણ ન હોય તો નિદ્રા ન આવે, નિદ્રા ન આવે તો પેટમાં ખાધેલું પચે નહીં, પેટમાં ખાધેલું પચીને તો આપણે માંદા પડી. તમોગુણ જરૂરી છે, પણ પોતાની ભૂમિકા એથી. રજોગુણ જરૂરી. હવે અત્યારે રજોગુણ સાંભળે, અત્યારે કામ સાંભળે તો કઈ કામનું નહીં. સત્સંગમાં કામ સાંભળે તો રજોગુણ આવે, સત્સંગમાં ઊંઘ આવે તમોગુણ આવે. અત્યારે શેની જરૂર છે? સત્વગુણ. ગુણોના વિભાગોને જે વિવેકથી સમજતો થઈ જાય એ વ્યક્તિ જ હકીકતમાં સાધ્ય લક્ષ્ય વસ્તુને સાધ્ય કરી શકે, પારદર્શકતાથી જોઈ શકે કે હા આમાં એટલું સત્ય છે અને આમાં એટલું વધારાનું મારા માટે છે, બધાય માટે નહીં. તો સત્વગુણને વિકસિત કઈ રીતે કરી શકાય એ વસ્તુ આ મહાપુરુષે શાસ્ત્રોમાં બતાવી. ગીતાજીનો 14મો અધ્યાય અને 16મો અધ્યાય. 16મો અધ્યાય દેવી આસુરી યોગ, બહુ જ સમજવા જેવો ને આમ સૂક્ષ્મતાથી એને સમજવા જેવું છે. પાકો નહીં કરતા, સમજજો. પાકું કરવું એ બુદ્ધિનો વિષય છે, સમજી જવું ને હૃદયનો વિષય છે. આપણે શું કરીએ? ગીતાજીને મોઢે કરવાનો પ્રયાસ કરીએ. માથાકૂટમાં ન પડવું. ધર્મ એટલો બધો અઘરો જ નથી, બહુ સહજ છે. પાકું કરવાના પ્રયત્નમાં ન જવું. હું એટલે કહું છું મેં થોડાક દી માથાકૂટ કરી પછી સમજાણું આ ખોટું બળ શું કામ કરવું? પ્રેમથી આવે છે તો આવવા દો ને. હે, ધર્મ કોઈ દિવસ ઠાક ન લગાડે. ધર્મ આપણને ઉત્સાહ આપે, ધર્મ આપણને હસતો કરે, ધર્મ આપણને હળવો કરે, સહજ કરે. તો દેવી આસુરી નામના યોગમાં કીધું છે કે દેવી ગુણો જેના શરીરમાં જેના મગજમાં વિકસિત હોય એના ગુણો કેવા હોય, એને કેવું ભોજન ભાવે, એને કેવું જોવું ગમે, એને કેવું સાંભળવું ગમે, એવડો વિચાર આખો એમાં આપેલો છે. અને આસુરી પ્રકારની વૃત્તિઓને કેવું ભોજન ભાવે, અતિશય તીખું, અતિશય તળેલું, આમ અતિશય દાજી ગયેલું, વાસી ગંધાતું, હા અસ્પૃશ્ય વ્યક્તિઓના હાથે બનેલું, આવું અન્ન જેને ખાવાનું મન થતું હોય કે આવું આમ આપણે કેમ કે હા લારી આમ કે હસવડી ચોખ્ખાઈ ન હોય એવી જગ્યાએ આપણું મન કાંઈ આમ સહજતાથી માની લેતો હોય તો સમજવાનું કે મારામાં થોડા થોડા આસુરી ગુણો હજી છે. પરખવાનો પ્રયાસ કરવો. બરાબર, આસુરી ગુણો ખરાબ નથી, પણ એને પરખાઈ જાય ને તો વાંધો નથી. પરખાઈ જાય તો આપણને કાઢવાની ખબર પડે ને. પરખાય નહીં તો આપણને એમ થાય આપણે તો મહાન છીએ, બાકી બધામાં વાંધો છે. હે, પણ આ પરખવા માટે શાસ્ત્રોનો અભ્યાસ અને સંતો મહાપુરુષોનો સંગ જરૂરી છે. તો દેવી આસુરી બે ગુણોને સમજ્યા પછી આગલા 14મા અધ્યાયમાં આવી જવાનું, ગુણત્રય વિભાગ યોગમાં. તો બે પ્રકારના ખોરાક ખાઈએ ને ત્યારે આપણામાં ગુણો વિકસિત થાય છે. બે પ્રકારના ગુણો ખોરાક કયા? પહેલો છે સ્થૂળ ખોરાક, આપણે જે મુખ વડે ખાઈએ છીએ. અન્નથી આ શરીર બને ને, અન્નનું પોષણ લઈ લઈને આ શરીર વિકસિત થાય. બરાબર, અન્નમય કોષ છે. કેવાના હાથનું ખાવું, કેવું ખાવું, એટલે કે મારે જો રજોગુણ વિકસિત કરવો છે તો મારા માટે રજોગુણી ખોરાક જરૂરી છે. મારે ધંધે જવું છે, મારે ઉજાગરો કરવો છે, મારે યુદ્ધે જવું છે, 2-3 દિવસ સતતનું કામ છે, તો એ સમયે આપણે સત્વગુણી ખોરાક ખાઈએ તો કામમાં મન ન લાગે. એ સમયે સત્સંગ સાંભળે તો નકામો. કારણ કે રજોગુણ પાછો ઈશ્વર છે, તમોગુણ ઈશ્વર છે, પણ પોતાની ભૂમિકા એથી. એટલે એ વિવેકને યાદ રાખવો. તમોગુણને આપણે શું કરીએ? ખરાબ સમજવાનો પ્રયત્ન. તમોગુણ પણ સારો છે. સુવા માટે એવા પ્રકારનો ખોરાક, ઊંઘ જ ન આવે તો શું કરવું? ફૂતા ટાણે નકરા વિચાર આવે તો માથું ફાટવા મળે, એની ટેકડી લેવી પડે ને પાછી. તો ગુણોની આ વિવિધતાને આપણે સમજવાની છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ, ગંગા સતીમાના ભજનમાં લખ્યું છે કે સત્વગુણી ખોરાક કયો કયો કહેવાય. લાખાલોયણના ભજનમાં લખ્યું છે સત્વગુણી ખોરાક કયો કયો કહેવાય. હઠયોગ પ્રદીપિકામાં લખ્યું છે ભગવાન સવાત્મા રામે કે સત્વગુણી ખોરાક કઈ કઈ વસ્તુને કહેવાય. તે આપણે શાસ્ત્ર અધ્યયન કરીને જો મારે સત્વગુણ વિકસિત કરવો હોય, હાસા સ્વરૂપના બોધનું દર્શન કરવું હોય, દર્શન એટલે આ આંખથી નહીં, દર્શન એટલે સમજણ, આખી વસ્તુને યથાર્થતાથી જોવી હોય તો મારે મારામાં સત્વગુણ વિકસિત કરવો પડશે. તો પેલો તો છે આપણે આ ખોરાક ખાઈએ, અને બીજો ખોરાક છે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ. આપણે આખો દિવસ મેં ફિલ્મ જોયા હોય તો રાતે હુતી ટાણે ડાયલોગ આવે કે ન આવે? સહજ વાત છે કે નહીં? કાલિયા તેરા ક્યાં હોગા, ડાયલોગ જ આવે ને. સિરિયલ જોઈ હોય, એવું જોયું હોય તો આપણે એક્શન, છોકરા એક્શન કરે, શું થાય? જેવો જેવો ખોરાક હું આંખને આપું છું, એકલો પડું એટલે રાતે મને એનો રિસ્પોન્સ આપે. જ્યારે એકલો પડું એટલે મન મને રિસ્પોન્સ આપે. શું કામ? એ મેં ખોરાક ગ્રહણ કર્યો, મન હવે મને એનું પોષણ આપે છે.
મેં એવું જોયું છે તો મને એવી રીતે વિકસિત કરે છે. હું એવું સાંભળું છું, કડવું સાંભળું છું, અતિશય આમ કટાક્ષવાળું સાંભળું છું, અતિશય અવગુણાત્મક સાંભળું છું, તો એકલો પડું એટલે એ બધા અક્ષરો મારામાં ખીલે. એટલા માટે સારું ખરાબ નહીં જોવું એમ નહીં, સારું જોવું, સારું સાંભળવું, સારું બોલવું, એટલે ખરાબથી ભાગવું નહીં પડે, હાથે હાથે વહી જશે. તો આ વિષ્ણુ પૂજા થઈ કે ન થઈ? કેટલું સહજ, બારે વિષ્ણુ પૂજા ને અંદરે વિષ્ણુ પૂજા, લ્યો એટલું સહજ છે. સારી વસ્તુ જો જોઉં તો એકલો પડું એટલે મને સારી વસ્તુનો જ રિસ્પોન્સ મળશે, સારા સંકલ્પો આવશે, વિકસિત થવાનો માર્ગ મળશે, બીજાને સંતોષ કઈ રીતે આપી શકું એવો મને જેથી વિચાર જાગે તેથી સમજવાનું આમાં કૃષ્ણ પ્રગટ થઈ ગયો. મને જેથી એવો વિચાર આવે કે સામેના માણસનું કેવી રીતે ભલું કરી શકું, સામેના માણસનું કેટલી હેલ્પ કરી શકું, એ હેલ્પની ભાવના જાગે એટલે સમજી લેવાનું કે આમાં કૃષ્ણ હવે પ્રગટ થાય છે, આમાં વિષ્ણુ પ્રગટ થાય, કારણ કે સત્વગુણનો દેવ છે. સમજાય? એટલું સહજ છે. પણ એ સમજવા માટે બીજો ખોરાક, પેલો ખોરાક આ કીધો સ્થૂળ ખાઈએ, બીજો ખોરાક આપણે આંખથી ગ્રહણ કરીએ છીએ, અને ત્રીજો ખોરાક આપણે અંદર મનમાં બનાવીએ છીએ. હવે અહીંયાથી સાધનાની પદ્ધતિ શરૂ થાય. માણસ લોકો કહે છે કે મને ધ્યાન લાગતું નથી, સમરણમાં બેહવું તો નકરા વિચારો આવે છે, વિચારોના વમળો આવે છે. તો એની ઉપર આપણે પ્રભુત્વ કેમ કરવું? પહેલી તો વાત એ છે, આપણે એકલા બેસી શકતા નથી. એનું કારણ એ છે કે હું મારી સ્વયંની જાતને સંતોષ આપી શકું એવું એક કામ ન કરતો હોય ને, એટલા માટે જ મારી જાત મને અંદર એકલો ન પડવા દે, અંદરથી ડંખ મારે. એટલા માટે જરૂરી છે સારું કામ કરીએ ને તો એકલા બેસીને ત્યારે પણ બ્રહ્માનંદમાં હોઈએ. આપણે શું કરીએ, એકલા પડીએ ને પીડા જાગે, ઝંખ ના જાગે, ફોન લેવો પડે, કે ભાઈબંધ પાસે જવું પડે, બેનપણી પાસે જવું પડે, સિરિયલ જોવું પડે, ફિલ્મ જોવું પડે, હરવા ફરવા જવું પડે. ઈવડી ડંખને દબાવવા માટે પછી જાત્રાએ જવું પડે, ને પછી આપણી જાતને આપણે આમ છેતરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ હાલો આપણે જાત્રા કરી આવ્યા એટલે સારું કહેવાય. સારું જ છે, પણ પેલા અહીંયા પવિત્ર થઈ જાય ને તો એ સારી વસ્તુ ભગવાન બની જશે, એ સારી વસ્તુ જ ભગવાન બની જશે. એટલા માટે અંદર રહેલા એકે એક ગુણોને વિકસિત કરવા માટે સાધના કરવી. ગીતાજીનો 6થો અધ્યાય આત્મસંયમ યોગ. ધ્યાન કેવી રીતે કરાય, કેવી રીતે આસન વાળવું, ક્યાં દ્રષ્ટિને ઠેરાવવી, કેવી મુદ્રાઓમાં બેસવું, ક્યાં પ્રાણને લઈ કરવો, ક્યાં મનને એકાગ્ર કરવું, ક્યાં નામમાં એકાગ્ર થઈ જવું, આખી પદ્ધતિ આત્મસંયમ યોગમાં બતાવી. તો સાધના કરવી. કાલે પણ કીધું કે 24 કલાકમાં આપણે આપણા જગત માટે, આપણા પરિવાર માટે, પૈસા માટે, નામના માટે આપણે બહુ જીવ્યા ભાઈ, બહુ મહેનત કરી. 20, 30, 40 વર્ષ આપણે બહુ રૂપાળા દેખાવાનો પ્રયાસ કર્યો, મારી વાત સાચી છે એમ ઠેરાવવાનો પ્રયાસ કર્યો, જગત માટે બહુ જીવ્યા. હવે 2 કલાક આપણે આપણી જાત માટે જીવીએ તો 2 કલાક આપણે આપણી જાત માટે જીવતા થઈ જઈએ. 2 કલાક કાંઈ નહીં, બસ હું એકાંત, મને આપેલા મારા ગુરુએ નામ જે મને આપ્યું છે એનો યોગ્ય પદ્ધતિ જે આપી છે એમાં હું 100% આપું તો વાર નથી. પણ આપણે શું કરીએ છીએ, એ 2 કલાક નહીં આપવા તો બીજા રસ્તા ગોતીએ છીએ કે બાપુ તમે જપ કરી દો, બાપુને થોડુંક દાન કરી દઈએ તો કલ્યાણ થઈ જાય. હા, સારી વસ્તુ છે, પણ દાન કરવાથી એ નહીં થાય. બીજાને સંતોષ મળે સારી વાત છે, પણ તમારી જાતને જ નહીં મળે તો? જાતને સંતોષ માટે સાધના જરૂરી છે. સ્વયંના જીવનને એકાંત આપશો ને તો એ એકાંતી સાધના આપણામાં શું કરશે, મારામાં કઈ વસ્તુની ખામી છે ને એ મને ગોતીને હાથે આપશે કે તું અહીંયા અટવા છો, તું અહીંયા અટવા છો. એ પહેલાં શરૂઆતમાં શું થાય, બહુ બધા વિચારો આવશે, બહુ કંટાળો આવશે. મેં કીધું હું તો બેસતો ને તે માઠું જ ફાટતું, આપણને એમ થાય કોઈ દી કરવું જ નથી આ. પછી 6 વર્ષ 10 વર્ષની ઉંમરે મેં સંન્યાસના આશ્રમે આવ્યો, તો 100 વર્ષ સુધી મેં આ બધા ગ્રંથો બહુ વાંચ્યા. મેં કીધું ધ્યાન નથી કરવું, બીજો રસ્તો મળી જાય ને તો આમાંથી આપણે સટકી જવું છે. કારણ કે ધ્યાન કરવા જાય તો માથું દુખે. શું કામ દુખે? વિચારની હારે બાંધવા મળવી. વિચાર જ એટલા આવે એની વાત નહીં, કંટાળો આવે, હુવી તો ઊંઘ ન આવે, ખાવું ભાવે નહીં, હાલો શું કરવું. પછી આ બધા ગ્રંથો વાંચ્યા, અંતમાં ભાગવત વાંચ્યું ને, શ્રીમદ ભાગવત. પછી એમાંથી અંતિમ વાત કીધી કે ભાઈ ભજન કર્યા સિવાય ઉદ્ધાર નથી. કરવું તો તમારે સ્વયંને પડશે જ. તમારે સ્વયંને તમારી જાતમાં એકવાર ઉતરવું તો પડશે, અને એકવાર ડબકી મારી ગયા
તો માની લ્યો તરી ગયા. ત્યાંથી શરૂઆત કરી. 4 મહિના 5 મહિના અતિશય કંટાળો આવ્યો. કંટાળો એની વાત નહીં, એવો આસનમાં બેઠો બેઠો રોવ. કેવું કોને કયો? હવે બહારની કોઈક પીડા હોય તો કોઈ કરી દેવો, માલપાની પીડાને કોણ ટાળે? હું કહું છું આ એટલા માટે કે બધાની આ જ પીડા છે. આપણે થોડાક આમ આપણે કહી ન એકતા હોય તો હું કહી દઉં તો આપણે વાતાવરણ થોડુંક હળવું થઈ જાય. બધાની માલપા આવું જ હાલે. પણ સાધના દ્વારા એ વસ્તુને આપણે પરિવર્તન કરી શકીએ છીએ. અને આ ગીતા અને ભાગવત, આ બધા જ મહાપુરુષોના ગ્રંથો આપણને એ વસ્તુ સમજાવે. શું બનાવે છે? અંદરથી તમને તમારા પગભર ઊભા કરે છે. અંદરથી તમને તમારા પગભર, તમને તમારી સ્વયંની જાતમાં ભરોસો અપાવે છે કે હા, તું આ સત્ય છો અને તું આ કામ કરી શકીશ. જ્યાં સુધી આ સ્વયંની જાતમાં ભરોસો નથી આવતો ને ત્યાં સુધી ધર્મમાં જઈને આપણે સંપ્રદાયના વાડામાં છીએ. હજી ધર્મમાં પગથિયું નથી પડ્યું. સંપ્રદાયવાદ પણ સારો છે, પણ એ નિયમોને આધારે વિકસિત થવા માટે છે. પણ સમજાઈ ગયા પછી સંપ્રદાયમાં મરી જવું ને એ મૂર્ખતા છે. કીધું ને કે ભાઈ અમારામાં આમ, અમારામાં નહીં, આપણામાં. અમારામાં ક્યાં એવું કાંઈ છે? અહીંયા ધર્મ આપણને આ શીખ આપે છે. જ્યાં જ્યાં પણ વિવિધતા આપણને બતાય ત્યાં આપણે સંતો મહાપુરુષોને સામે જઈને ચોખ્ખો પ્રશ્ન પૂછી લેવો કે અહીંયા આમ લાગે છે. હાથે બધું મનથી માનીના મંદિરથી રાજા થઈને ન ફરવું. દ્વારને ખુલ્લું રાખશો તો જ્ઞાન આવશે. હું અહીં તમને સત્સંગ કર્યો તો તમને સમજાવી નથી રહ્યો. મારી વાતના આધારે તમે કેવો રિસ્પોન્સ તમે આંખથી ચહેરાથી આપો છો ને એ હું સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું શીખી રહ્યો છું, તમને શીખવી નથી રહ્યો. હું શીખવવા નથી આવ્યો, સ્વીકારવા આવ્યો છું કે કેવા કેવા ભાવથી માણસના હૃદય સાથે એક થઈ શકાય. સનાતન આપણને એક કરે. પૂર્ણ સનાતન આપણને હંમેશા એક જ કરે. એટલા માટે સાધના જરૂરી છે. મૂર્તિ પૂજા એક જ ઈષ્ટની એટલા માટે કરવાની છે. માની લ્યો કે તમે રામને ભજો છો, કૃષ્ણને ભજો છો, કે રામદેવ પીરને ભજો છો. માની લો કે રામદેવ પીરને ભજો છો તો રણુજામાં પીર બાપા થઈ ગયા, આપણે બધા જાણીએ છીએ. રણુજામાં એમનું સમાધિ સ્થાન છે. પોકરણગઢમાં જેમની જીવનની બધી પ્રક્રિયાઓ વીતી છે. અને રામદેવ પીર બાપાના સિદ્ધ પુરુષ ગણવામાં આવે છે. બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, એમ પોતાની સ્વયંની વાણી છે. તો જે ઈશ્વરને ઉપાસના આપણને આપણા સદગુરુએ આપી હોય ને, જે ઈશ્વરના આકારની ઉપાસના, એ આકારને ભજવાથી આપણું મન છે ને એ સમયના ભાવમાં શૂન્ય છે. એટલે કે માની લો કે ગીતા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ બોલ્યા છે, તો આપણી પાસે લખાણ આવ્યું, આ ગ્રંથો આવ્યા, લખાણ વિકસિત થયું ને 2025 જ વર્ષ થયા છે. એ પહેલાં આપણી પાસે લખાણની વ્યવસ્થા નહોતી સનાતન ધર્મ પાસે. આપણે પહેલાં ઝાડવાના પાંદડામાં લખતા જ, પણ એ તો કેટલુંક ટકે પાંદડામાં લખતા ને. તો 2500 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં કહેવાયેલી વાત હું ગ્રંથમાં કઈ રીતે ઉતારી શકું? તો ધ્યાનની ગહેરી અવસ્થામાં મન જ્યારે સમયની શૂન્યતામાં જાય ને, આપણે મનની અવસ્થા જ્યારે ધ્યાનની ગહેરાઈમાં જાય ને ત્યારે ત્યાં સમય નથી. બહાર પરિવર્તન જોઉં છું ને ત્યારે મને ખબર પડે, સવાર પડી, સાંજ પડી, બપોર પડ્યું, કે આ નવું છે, એ જૂનું થયું, જૂનું છે મેં નવું કર્યું. જ્યાં પરિવર્તનો બતાય છે ને ત્યાં સમયની આપણે માપદંડ મનથી કાઢીએ છીએ. પરિવર્તન મનની ગહેરી અવસ્થામાં સમય બિલકુલ શૂન્ય છે, કારણ કે ત્યાં પરિવર્તન નથી. અપરિવર્તનની સ્થિતિની અવસ્થામાં માણસ જ્યારે ધ્યાનની ગહેરાઈમાં પ્રવેશ કરે ત્યારે ઈવડા 5000 વર્ષ પહેલાં કે હજારો વર્ષ પહેલાં કહેવાયેલી વાતો છે એ એના કોન્ટેક્ટમાં આવે. ત્યારે આવડી આ વાતોની ગ્રંથો રચના થાય. તો આવી રીતે આપણા સ્વભાવને, આપણી સાધનાને અમની અવસ્થામાં પ્રવેશ કરીને મારા સ્વરૂપના બોધમાં જવું, વળી પાછું જગત સાથે કામ કરવું, સાંજે કે સવારે જે સાધના પદ્ધતિ આપી હોય એ સ્વરૂપના બોધમાં જવું, અને વળી પાછું જગત સાથે કામ કરવું તો જગતનું ઝેર આપણને નહીં સડે. કાલે કીધું એમ નોળવેલ એરું નોળિયો બાંધે છે, નોળિયાને ઝેર સડે છે તો નોળવેલ ઊંઘ્યાવે છે. આ ભજન છે ને એ નોળવેલ છે. આ ભજન સાધના છે ને એ આપણી નોળવેલ છે. સવારે સાંજે એકવાર એમાં પ્રવેશ કરી આવો એટલે જગતનું ઝેર ખતમ. તો જગત જ આપણને ઈશ્વર રૂપ લાગશે.
નકર જગત આપણને વિષ ભરેલું લાગશે કે આ હાવ ખરાબ છે ને, સમાજ બગડી ગયો છે ને, આ બધી વ્યવસ્થા આમ થઈ ગઈ છે ને, બધા હાવ આમ નિમ્ન પ્રકારના થઈ ગયા. નિમ્ન પ્રકાર અહીંયા ક્યાંય નથી, આ તો બધું ઈશ્વર છે. પણ અહીંયા એટલો બધો કચરો થઈ ગયો છે ને, જેને લઈને મને નિમ્નતા બતાવી છે, તો એને સાફ કરવા માટે સાધના છે. તો યોગ્ય ગુરુ પાસેથી, યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવીને એ ગુરુ પાસેથી સાધનાની દીક્ષા લઈને અંતઃકરણની શુદ્ધિના કાર્યમાં લાગી જવું, તો આ જગતમાં આપણને ઈશ્વર રૂપ દેખાવે. એટલે કે હરેક કામમાં આપણને પ્રેમ અને આનંદ આવવા લાગશે. કંટાળો આપણા માટે, કંટાળાથી મુક્ત થઈ જશે. એટલી સહજ વાત છે. પણ અંદર ઉતર્યા વગર જો મારે નકરું બહાર જ ખોજવું છે તો કામ નહીં થાય. હું મારી જાતને એવો જ ભરોસો આપ્યા કરું કે હું ચારધામની જાત્રાએ જઈ આવું, હું હિમાલય હાલીને જઈ આવું, ગિરનાર ચડી આવું, સારી વાત છે. પણ અંદર શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ છે એ પ્રવાસને ફરવાનું રહેશે, યાત્રા નહીં થાય. અહીંયા સુધી થયા પછી કહેવાય છે ને કે ભાઈ શેતબંધુ રામેશ્વર છે, દક્ષિણ ભારતમાં છે આપણે. હવે ગંગાજીનું પાણી ઘડો ભરીને કોઈ વ્યક્તિ હાલીને જો શેતબંધુ રામેશ્વર ઉપર ચડાવે લિંગ ઉપર, તો એવી વાત છે કે એ વ્યક્તિ મુક્તિ પામે અથવા તો ઈશ્વરનો એની ઉપર આશીર્વાદ વરસે. એવી આપણે ત્યાં પ્રથા છે. તો મહારાષ્ટ્રના એકનાથજી મહારાજે આ વાત સાંભળી એટલે એ યાત્રા કરવા ગયા, ઘડો લઈને પાછા ફરતા હતા. હજી પોગવું થઈ રહ્યા ને ત્યાં થોડુંક મંદિરની આગળ ગધેડો મરવા પડ્યો ને, એ આમ પાણી માટે તલસી રહ્યો હતો, એ પાણી એને પાઈ દીધું કે આજ મારો શેતબંધુ રામેશ્વર, આજ મારો શેતબંધુ રામેશ્વર. તો આપણને જગતની એક એક ખરાબ વસ્તુમાં પણ ઈશ્વરનું દર્શન કરશું અને ઈશ્વરના કાર્યમાં લાગ્યા એનું પ્રમાણ ગણાશે. એ સમયે ગધેડાને મરવા દે, શિવલિંગ ઉપર પાણી રેડું તો એનાથી શંકર ભગવાન નહીં રાજી થાય. કારણ કે શિવની પૂજા નથી કરતો, તો હું જડતાને પૂજું છું. શિવ તો ચેતનામાં છે ને. એટલું જ સનાતન ધર્મ આપણને એટલી ગહેરાઈમાં લઈ જાય છે. એટલા માટે કહું છું, યોગ્ય ગુરુનો આધાર લઈ, નામનો આધાર લઈ, યોગ્ય પદ્ધતિને શીખી અને ભજન કરવા લાગી જવું. 2 કલાક સ્વયંની જાતને આપજો, નહીંતર આપણે જગતના વાવાઝોડામાં વિખાઈ જવાના છે. અને અત્યારના યુગમાં તો હાવ બધાય આપણી જાતનો, આપણા મનનો, આપણી બુદ્ધિનો બધાય ઉપયોગ કરે છે. અત્યારે તો સોફ્ટવેર વડે, સોફ્ટવેર આપણને હેંગ કરી દીધા છે. આવો કાં તો ગેમમાંથી નવરા નથી થતા, કાં તો ફેસબુક ટ્વિટરમાંથી નવરા નથી થતા. એટલી તો વાત સમજાય ને કે આપણા મગજને હેંગ કરીને ઈવડા એ પૈસા કમાય છે અને આપણે મૂર્ખતા કરીએ છીએ. ખરાબ નથી, એ પણ સારું છે, પણ તમારા લક્ષ્યને અડીને ચાલતું હોય એટલું જ એમાં જોવો. તમારા લક્ષ્યને અડીને હાલતું હોય ને એટલું જ એમાં જોવો. એમાં તો હજારો કરોડો ભાતનું છે. તો કે બધું આપણે થોડું ખાવાનું હોય. સુરતમાં બધું રંધાત કે બધી લારી થોડા આપણે ખાવા જઈએ, તો શરીર બગડી જાય. તો વધારાનું આપણે આનથી ગ્રહણ કરીએ છીએ તો આ મન નહીં બગડતું હોય, મનની અંદર વિક્ષિપ્તતા નહીં આવતી હોય? આવે જ છે ને. એટલા માટે હરેક વસ્તુને, હરેક કર્મને ઈશ્વર રૂપ ગણીને જેટલું મારા લક્ષ્યને અડીને હાલે છે ને એટલી વસ્તુ જ હું ગ્રહણ કરું. બાકીની વસ્તુ મારા માટે નકામી છે, બાકી બધા માટે હશે. આ એક વિચારની વિચારધારણામાં આપણે જ્યારે ગહેરાઈથી ઉતરીને 24 કલાકને ક્લિયર કરશું ને ત્યારે આપણે ભજન કરીએ છીએ એનું પ્રમાણ ગણાશે. આપણે કહે ને કે ભાઈ સંતો મહાપુરુષો 24 કલાક ભજન કરે, તો કે આમ એક ધારા થોડા બેઠા રહે? હે, આને નહીં ઠાક લાગતો હોય? લાગે ને ઠાક? 24 કલાક ભજન એટલે શું? સતત અને સતત વિવેકની સાથે સંકળાયેલા રહે. એની દ્રષ્ટિમાં વિવેક, એની વાણીમાં વિવેક, એના શ્રવણમાં વિવેક, એના સ્પર્શમાં વિવેક, એનું બેસવું વિવેક. કહેવાય ને અધરમ મધુરમ, ભગવાન કૃષ્ણ વિશે નથી વાત? એના ઓઠ મધુર, એનું બોલવું મધુર, એનું ચાલવું મધુર, એનું જોવું મધુર. એટલે આમ કાંઈ કૃષ્ણનું નહીં, આપણે આમ કરવાનું એમ. કૃષ્ણની પૂજા તો છે, નકર કૃષ્ણ તો કે હું વ્યક્તિ સવ જ નહીં, હું તો સમષ્ટિ છું. પણ સમષ્ટિને આવી રીતે ભજીએ તો કૃષ્ણની ઉપાસના છે, અને કૃષ્ણની અંદર સમષ્ટિને આવી રીતે ભજવું તો એ બ્રહ્મની ઉપાસના છે. તો એ મારો ઉત્તમ અને જ્ઞાની પ્રકારનો ભક્ત છે. તો આપણે આપણી હૃદય ઉપર હાથ દઈને પૂછવું કે હું કેવા પ્રકારનો ભક્ત છું, અને જ્યાં હોય ત્યાંથી 2 પગલાં આગળ વધવાનો પ્રયાસ કરવો. કોઈ અજ્ઞાની નથી અહીંયા. આપણે અધૂરું થોડુંક જાણીએ, થોડુંક એને વિકસિત કરીએ. આપણે કહીએ કર્યા એટલે આમ બધ ભરી લેવી, હે નથી થતું ને. એટલે 24 કલાકના સરવાળાને વ્યવસ્થિત કરો.
24 કલાકને 6-7 કલાકની આપણે નિંદ્રા હોય. પ્રેમથી નિંદ્રા કરો. 1-2 કલાક આપણે નાવામાં જતી હોય, 1-2 કલાક આપણે કદાચ ખાવામાં જતી હોય, 6-7 કે 8 કલાક આપણે ધંધો કરતા હોય. 2 કલાક તો વધે કે ન વધે? અને ન વધે તો વધારવી આપણા માટે ભાઈ, ન વધારવી પડે આપણા માટે. કે નકરું ગામ હાટું થોડું તૂટી જવાય. થોડુંક સ્વાર્થી ન બનવું પડે. સંતો મહાપુરુષો સ્વાર્થી બની ગયા કે નહીં? સ્વાર્થી. જગતને જેમ કરો એમ કરે. આપણે માળા કરી લેવી છે, આપણે ધ્યાન કરી લેવું છે, આપણે ભજન કરી લેવું છે, અને એટલે જ તો આપણે આજે ભગવાન માનીને એના ગુણગાન ગાઈએ છીએ. એટલે હરેક માણસ આજે નિયમ લે. જો સુખી થવું હોય, શાંતિ પ્રાપ્ત કરવી હોય, તમારે તમારા સંતાનોને શાંતિ આપવી હોય, સંતાનોને હાસો વિકાસ આપવો હોય, તો સાધના અને ભજન કરજો. ભજન કરજો, ભજન કરજો. યોગ્ય ગુરુનો આધાર લેજો. ગુરુ હોય તો ગુરુ પાસે જાજો, યોગ્ય પદ્ધતિ માગી લેજો. ન હોય તો બીજા કોઈ ગુરુ, સંતોના મહાપુરુષોના શરણે જઈને એને ગુરુ બનાવજો અને એની પાસેથી સાધના શીખી લેજો. કારણ કે કૃષ્ણએ પણ સાધના કરી છે, રામે પણ સાધના કરી છે, મીરાએ સાધના કરી, તુલસીએ સાધના કરી છે ને. તો આપણે કેમ એવું માનીએ છીએ કે આપણે જરૂર નથી? કૃષ્ણ ભગવાને સાધના કરી, ખબર હશે બધાને કે હા કે નહીં? થોડુંક આમ વાહ સાંભળાય છે? હા, તો આ પણ મને એમ થાય મારી હારે છે. શિવપુરાણના અંતિમ વિભાગમાં આવે છે આ ભાગ કે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ મુનિને ગુરુ બનાવી બદ્રિકાશ્રમમાં 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. ન કે ભાઈ ભગવાનને શું જરૂર? આપણને એવું લાગે આપણે જરૂર નથી, તો ભગવાનને શું જરૂર હશે? પણ જે માણસ આ પૃથ્વી ઉપર આવે છે ને, એને પોતાની અંદરના પરમાણુઓને સાત્વિક કરવા માટે સાધનાનો માર્ગ તો લેવો જ પડે છે. પછી માળાનો હોય, ધ્યાનનો હોય, સ્મરણનો હોય, ચિંતનનો હોય, સેવાનો હોય, કોઈ પણ હોય, જે તમને તમારા ગુરુએ પદ્ધતિ બતાવી હોય એ સાધના કરજો. 2 કલાક એમાં આપજો તો જીવન બનવા મળશે આજથી. અને બનાવવું જ પડશે, છૂટક્યો નથી. અહીંયા કોઈ પણને છૂટક્યો નથી. ધર્મ આપણને આપણા પગ ઉપર ઊભા રહેવા માટે સક્ષમ બનાવે છે. આપણે શું કરીએ છીએ? ભગવાનનો આધાર લઈને આપણે શું થાય? ધર્મનો આપણે આધાર લઈ લીધો, હાલો હવે આપણે વાંધો નહીં, નિરાંતે બેસી. આપણે સટકવાનો પ્રયાસ કરીએ, સટકી નહીં શકીએ. કારણ કે ઈશ્વર જો વ્યક્તિ રૂપે અલગ હોય ને તો છેતરી એકાય. તમારો સ્વયંનો સાક્ષી બનીને આમાં બે ગયો, એને કેમ છેતરવું? આપણો સ્વયંનો હું ખરાબ કરું કે સારું કરું મને તો ખબર હોય. કરે તમને અત્યારે એમ હોય કે બાપુ બહુ સારા, બહુ જ્ઞાની. મારી તો મને ખબર હોય ને કે મારું એકાંત કેવું જાય છે. એમ હરેક વ્યક્તિને પોતાની અંદરની ન ખબર હોય. ઈશ્વર અલગ હોય તો છેતરી એકાય, આમાં સાક્ષી રૂપે બે ગયો એને કેમ છેતરવો? એટલા માટે સૂતા જાગતા કામ કરતા જે પણ કોઈ કરતા અંદર સાક્ષી રૂપે બેઠો છે ને, એને સાથે રાખીને કર્મ કરજો, સાથે રાખીને વિચાર કરજો. તો તમે તમારી જાતમાં અંદર ઉતરી શકશો. જો એક પણ ખોટું કર્મ કરશો તો પરફેક્ટ હું કહું છું ધ્યાનમાં પ્રવેશ નહીં થાય. ધ્યાનમાં તમે આખા આમ જઈ શકો છો, એટલું આમ ભરીને આમ નાખી નથી શકતા. ધ્યાન એટલે હું? તમારી ફેલાયેલી બધી જ વૃત્તિઓને તમારી યોગ્યતાથી એકાગ્ર બનાવવી કે હા હું પરફેક્ટ છું. પૂર્ણ થયા પછી તમારો પ્રવેશ થાય છે ધ્યાનમાં. અને ભક્તિ એટલે શું? સાંડિલ્ય કહે છે કે જ્યાં સંપૂર્ણ શરણાગતિ એ જ ભક્તિ છે. સંપૂર્ણ શરણાગતિ એટલે જો કેટલી વાત અઘરી પડે છે. સંપૂર્ણ શરણાગતિ. હું મારી બુદ્ધિનો એક પણ વિચાર લઈને એમાં પ્રવેશ ન કરી શકું, કારણ કે એ બુદ્ધિ મેં બહારથી કેળવી છે. ઈશ્વર બુદ્ધિથી પર છે. એટલા માટે યોગ્ય ગુરુનો આધાર લઈ એમાં બુદ્ધિ ન થોડાવતા ભજન કરવા મળજો તો થશે. તો સમજાયું આજે આપણને કે ઈશ્વરની મૂર્તિની પૂજા એટલે શું? સમજાયું? હા કે નહીં? હા. પછી સમષ્ટિની પૂજા કેવી રીતે? સમજાયું? હા. તો આપણે જે પણ કોઈ વ્યક્તિ કાંઈ પણ કર્મ કરી રહ્યો છે એનામાં રહેલો સત્વગુણ આપણે ગોતી લેવો અને થાય તો એને મદદ કરવી. એ છે આપણા સનાતન ધર્મનો મૂળ વિચાર. જો આપણે કોઈ પણ વ્યક્તિમાં દુર્ગુણ ગોતીએ છીએ, અવગુણ ગોતીએ છીએ ને એને એમ કહીએ છીએ તને ખબર નથી પડતી, તને ભાન નથી, તું તો આવ હળથી ન છો, તો આપણે શું કરીએ છીએ? એને ખરાબ નથી કરતા, હું આને ખરાબ કરું છું. તો તમે સનાતની નથી. સનાતન ધર્મી
કોઈ પણ વ્યક્તિઓનું ખંડન કરી શકે જ નહીં, કારણ કે અહિંસા એ જ એનો પરમ ધર્મ છે. અહિંસા એટલે એમ નહીં કે કોઈ જીવને ન મારવો. અહિંસા એટલે કે મારે કોઈ પણની શ્રદ્ધા પણ ન તોડાવવી, મારે કોઈ પણની ભાવના પણ ન તોડાવવી. જે જેટલી શ્રદ્ધામાં, માની લો કે કોઈ ડાકલામાં માને, કોઈ ધૂણવામાં માને છે, એને ખોટો નથી પાડવાનો, એને એની જગ્યાએથી 2 પગલાં આગળ લઈ જવાનો પ્રયાસ તમારથી થાય તો કરો. એ તમારું કર્તવ્ય છે. એ જાય ન જાય એ બીજી વાત છે. જાય તો એના માટે સારું. તમારું કર્તવ્ય એને તોડાવવાનું નહીં, તમારું કર્તવ્ય એને 2 પગલાં આગળ લઈ જવાનું. તો તમે સનાતની છો. અને જો તમે એને ખોટા પાડો છો તો સમજી લેવાનું હું ધર્મને સમજો જ નથી, હજી મારે સમજવાનું બાકી છે. એટલી સહજ વાત છે. કૃષ્ણ રામ કે રામદેવ પીર આપણને આ જ વાત સમજાવે છે. એ કોઈ એમ નથી કહેતા કે મને નેજો ચડાવો, એ કોઈ એમ નથી કહેતા કે મને આમ કરો. ચડાવીએ સારું, આપણી ભાવના શુદ્ધ થાય, એનાથી આપણી ભાવના શુદ્ધ. તમારું એક પણ કર્મ ધર્મ બાબતનું છે ને આપણી ભાવના શુદ્ધ કરે છે. એ પછી દાનનું હોય, એ પછી સેવાનું હોય, એ પછી કોઈને સહાય કરવાનું હોય, એ પછી માળા ફેરવવાનું હોય, એ પછી ભગવાનના પૂજાના વાસણ ધોવાનું હોય, કોઈ પણ કર્મ હોય તમારી આંતરિક વૃત્તિઓને શુદ્ધ કરે છે, તો એ ધર્મ છે. આપણે આવી રીતે જોઈ શકીએ છીએ ધર્મને? જો નહીં તો આપણે હવે જોવાનો પ્રયાસ કરવો. આ જ હાંસી મૂર્તિ પૂજા છે. અને જો તમે કોઈ પણની શ્રદ્ધા દેવી દેવતામાંથી, ભગવાનમાંથી, જેમાંથી પણ તમે તોડાવવાનો પ્રયાસ કરશો તો ગીતા શું કહે છે? સંશય આત્મા વિનશ્યતિ. સંશય આત્મા વિનશ્યતિ. સંશય કરનારા વ્યક્તિઓનો વિનાશ થાય છે અને સામે પણ અનિષ્ટને એ વિકાસ આપે છે, એટલે ત્યાં પણ વિનાશની સંભાવના કેળવાઈ જાય છે. તો આપણું કર્તવ્ય છે કે જે જેમાં માને છે બીજાની નિંદા ન કરવી. એટલા માટે ન કરવી કે આખી સમષ્ટિને ભજી શકાતું જ નથી, એક ભાગને જ ભજી શકાય છે. કેમ ભજી શકું સમષ્ટિને? એવું આપણી પાસે 24 કલાક જ છે, એટલા જ છે ને. હું કેમ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી આવું, હું કેમ શારેધામ જઈ આવું એક દીમાં? રોજ થોડું થાય. ભજાય સમષ્ટિને? ન ભજાય. તો ગણપતિ એટલે વિવેક એટલે હું? એને માતા પિતાને 4 ધામ માની ન્યા 4 પ્રદક્ષિણા ફરી લીધી, એની સાધના એ થઈ ગઈ કે ન થઈ ગઈ? તો આપણને એ જ કહે છે ન્યા. હવે ન્યા ક્યાં એને આટા ફરવાના હોય? એ તો બધા વિવેકવાન પુરુષો આપણને કહે છે કે તારો ઈશ્વર તારા માતા પિતા છે. તું ન્યા ઈશ્વરનું દર્શન કરી શકશો તો જ તું બહાર જવાને લાયક છો, તો જ તું હાસો વિવેકવાન વ્યક્તિ છો, તો જ તું સફળ થઈ શકીશ. એટલી સહજ વાત છે. ત્યાં કોઈ હરીફાઈમાં નથી ઉતર્યું. તો હરીફાઈ આપણને બતાવે છે કે બહાર બહુ ભટકવા ન જવું, ભટકીને થાકી જઈશું ને મોઢા પડશું, સમજણે આવતા આવતા વાર લાગી જાય ને ત્યાં પછી આ બધા ધોળા થઈ જાય ને મોઢામાં દાંત પડી જાય. એ પહેલાં જ્યાં સવો ને ત્યાં તમારા ઈશ્વરનું દર્શન કરી લો. સનાતન ધર્મ આપણને એ દ્રષ્ટાંતને આધારે આ વાત સમજાવે છે. તો આપણે કેટલી સહજ વાત છે કે ભાઈ આપણે અત્યારના સમય પ્રમાણે આપણી ગેમ આવે ને ફોનમાં, મોબાઈલમાં ગેમ, એમાં લેવલ આવે 10 લેવલ, 12 લેવલ, 20 લેવલ, એવા અલગ અલગ લેવલની ગેમ આવે. એમાં એક પેલું લેવલ જ ખુલ્લું હોય, બાકીના બધા એનામાં લોક હોય. બરાબર? પેલું લેવલ આપણે સંપૂર્ણ રીતે પાર કરીએ ને તો બીજા લેવલનો લોક હાથે હાથે ખુલે. પેલું લેવલ આપણે પાર કરીએ ને તો બીજા લેવલનો લોક હાથે હાથે ખુલે. આપણે મહાનતા જોતી છે, પણ ઈશ્વરે આપણને જે સગા સંબંધીઓની વચ્ચે નાખ્યા છે, જે તમને માતા પિતા, સાસુ સસરા, ભાઈ ભાડું જે પણ કોઈ આપ્યા છે, એના સ્વભાવને તમે એક્સેપ્ટ કરી શકો, એને તમે તમારા જીવનથી રાજી કરી શકો ને તો તમે ગેમનું પેલું લેવલ પાર કરો છો. તો તમારે બીજા લેવલની માટે માંગણી નહીં કરવી પડે, બીજું લેવલ હાથે હાથે ખુલશે. એકનાથજી મહારાજ પોતાના માતા પિતાની સેવા કરતા હતા અને વિઠ્ઠોબા એટલે કે ભગવાન વિઠ્ઠલના એટલા પરમ ભક્ત, તો ભગવાન વિઠ્ઠલ એની ઘરે આવે છે અને આ એના માતા પિતાની સેવા કરતા હોય છે. તો દરવાજો ખખડાવે તો ભાઈ ખખડાવીને ખોલવા જાય ને તો સેવામાં વિક્ષેપ પડે. તો શું કર્યું? ત્યાં બેઠા હતા ઊભા ઊભા ઈંટનો ઘા કર્યો. આસન તો દેવું પડે, એટલે આની ઉપર ઊભો રહે. તો હજી ભગવાનને એના દરવાજામાં ઊભો છે. તો શું કહે છે? પેલું લેવલ આપણું આ છે. આપણે શું થાય? મારા સગાવાલા, મારા બધા કુટુંબના પરિજનો, એમાંથી આપણને લગભગ કોઈ ગમતું જ નથી હોતું. બીજાના હગા આપણને બહુ સારા લાગે. લાગે કે નહીં? આમ સાચું કહેજો. હે? બીજાના હગા આપણને સારા, એ બહુ સારા.
તો એને તો પૂછો, એને એમ જ છે. હે એમ જ છે કે નથી? ડુંગરા નથી કહેતા, ડુંગરા આગેથી રળિયામણા પડકે જાઓ તો અહીંયા કાંટા અને પાણા જ હોય. પણ એ જ આપણી સાધના છે કે તમે જે જગ્યાએ છો, તમે પત્ની છો તો તમારા પતિને રાજી કરો, તમારા સાસુ સસરાને રાજી કરો, તમારા બાળક પ્રત્યેનું તમારું કર્તવ્ય બજાવો, તમારા પરિવાર પ્રત્યે. સ્ત્રીને બે પરિવાર નિભાવવાના ને, એક પોતાના પિયરનું, એક સાસરાનું. એ તમારી સાધના છે. એ જ તમારી ઈશ્વરની પૂજા કે ઈશ્વરની ભક્તિ છે. ઘરે જેમ તેમ વડકા કરીને કૃષ્ણ ભગવાનને દૂધ ધરાવશે તો લાલોય ના પડશે, મારે નથી પૂછવું, પેલા આને પા. હે છે કે નથી એવું? પુરુષો ધંધે જાય છે, શું કામ જાય છે? પરિવારનું પોષણ કરવાનું છે. હારા મોડા વેચન કરીને ઘરે આવે, ટાઈમે ઘરે જોતી હોય વસ્તુ ન આપે, વડકા કરે, તો એની ઈશ્વરની પૂજા એ સૂકી જાય, પોતાનું કર્તવ્ય સૂકી જાય છે. તમારું જે તમે કામ કરો છો ને એમાં તમારી કર્તવ્ય પરાયણતા છે ને, એ જ તમારી ઈશ્વર ભક્તિ છે. યોગ કર્મ શું કૌશલમ, કાર્યની કુશળતા એ જ તમારો યોગ છે. ગીતા કે, હું નથી કહેતો. એ પછી કામ ગમે તે હોય. ધર્મ આપણને આવી નાની નાની શુદ્ધ વાતો આમ હસોડી અઘરી જ નથી, એટલી આવી નાની નાની વાતો સમજાવી દે. તમે જ્યાં ઊભા છો ને ત્યાંથી જ ધર્મની શરૂઆત કરો, મારી પાસે આવીને નહીં. ધર્મની શરૂઆત તમે ઊભા છો ને ત્યાંથી થાય છે. એટલે આવી રીતે સાત્વિક ભાવનાઓને વિકસિત કરજો. ગુરુ ન હોય તો ગુરુ પાસેથી ઉપદેશ લઈ લેજો. વારે વારે હું કહું છું, પણ એની ઉપર તો ભાર મૂકીશ, કારણ કે મારા જેવો પામર મનુષ્ય, મારા જેવો અજ્ઞાની માણસ, કાંઈ વિદ્યા વગરનો માણસ, કીધું ને તુલસીદાસજીએ, કબીત વિવેક એક નહીં મોરેલ. કબીત વિવેક, કવિતા કરવાનો વિવેક મારામાં એક દોરાવાય નથી. રામાયણનું કાવ્ય આખા વિશ્વભરમાં પહેલા નંબરે છે કાવ્યના રૂપમાં. જ્ઞાનના ગ્રંથમાં તો ગીતાજી છે, પણ કાવ્યના રૂપમાં તો એ શું કહે તુલસી? કબીત વિવેક એક નહીં મોરે, લીખી કાગજ કોરે. એ કે મને તો જે વિચાર આવે છે ને એ કે કાગળિયામાં લખી નાખું છું, એટલે હાવ અજ્ઞાની માણસ છું. ન જાનું ભાષા પ્રવીણો, મારામાં ભાષાની કોઈ પ્રવીણતા નથી. સકલ કલા સબ વિદ્યાહીનો, મારામાં કળા કે વિદ્યા જેવું કાંઈ નથી. મને તો જે વિચાર આવે છે આમાં લખી નાખું છું. પણ એનો વિચાર છે ને એ ગ્રંથ બની જાય. શું કામ? આ ઉટકાઈ ગયું ને જેનું એનું. એટલે હું એટલા માટે સાધના ઉપર ભાર મૂકું છું કે મેં મારા જીવનમાં એવો અનુભવ કર્યો છે કે આસન ઉપર બેસી ગુરુએ આપેલી પદ્ધતિની સાધના કરી અને દિવ્ય થઈ શકાય છે. ઈશ્વરનું દર્શન આ આંખથી નહીં પણ અંદરની આંખથી કરી શકાય છે. ઈશ્વર એટલે વ્યક્તિ નહીં, ઈશ્વર એટલે સમષ્ટિ. સમષ્ટિની અંદર રહેલો કૃષ્ણ રાજી થઈ જાય ને ત્યારે તમારા અંતરમાં રહેલો કૃષ્ણ તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે સાધના કરજો. બોલો સત ગુરુદેવ.